આ કૃષ્ણ પરમાત્માને તું ભગવાન જાણજે બેટા. આનો પ્રભાવ અત્યંત ગૂઢ છે. આને તું ભાઈ બનેવી, કાકા કુટુંબ એની સાથે બાંધતો નહીં. આ ભગવાન છે ને ભગવાન જ રહેવા દે છે. હા, કૃષ્ણને સામાન્યમાં ભલે કીર્તન ગાઓ, ગોપીઓ ગાતા કે કાંજી તારી માં કેશે, અમે કાનુડો કેશું, એ ગોપીઓ કે તમે ગાવ એનો વાંધો નહીં, પણ એને તમે ક્યારેય સામાન્ય માનતા નહીં. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. ભાગવતમાં લખ્યું છે અનેક જગ્યાએ ગણાય કે કૃષ્ણ ભગવાને લીલા કરીને નાના આમ કર્યું હતું તેમ કર્યું. પેલા માણસ એ ભગવાન છે, એ ભગવાન જ રે હંમેશા. એની સાથે તમારો સ્નેહ હોય. હજી વૃંદાવનમાં જાઓ, વૃંદાવનમાં જાઓ તો હજી વૃંદાવનની અંદર ઘણા વૈષ્ણવો એવા છે કે ભગવાનની હારે જીજાજીનો સંબંધ છે. રાધાને બેન કહે છે. શું કહે? રાધા મારી બેન છે, તું મારો જીજાજી, તું મારો કુમાર છે. આવો પ્રેમ, આવો સ્નેહ બાંધવા વાળા ગોપીજનો છે વૃંદાવનની અંદર. પણ એને પાકી ખબર છે કે એ સંબંધ ભલે આપણે એની સાથે લાડ લડાવવા માટે કંઈ પણ બાંધીએ, પણ એ સંબંધ પૂર્ણ થાય ત્યારે એક સંબંધ વધે છે, અને એ સંબંધ છે જીવ અને ઈશ્વરનો. આ ગળામાં પહેરેલી કંઠી એ બ્રહ્મ સંબંધ એ છે એની સાથે બાંધ્યાનું કે આ મંત્ર મને તમને જોડી રાખશે. છેડાછેડી બાંધે તે ગોરદાદા વચ્ચે ચોખા રાખે ને, કંકુ રાખે ને, ફૂલ રાખે ને, મગની ચપટી રાખે ને, હાથ રાખે ને, તે રાખે ને, જે કાંઈ એ બીજું કાંઈ નથી. ભગવાન એ ભગવાનના નામની સાક્ષી, ભગવાનના નામના મંત્રથી તમારું કલ્યાણ થાય, અભ્યુદય થાય, તમને સારા આયુષ્યની પ્રાપ્તિ થાય. એટલા માટે એકબીજાની જોડે બાંધે ત્યારે આવી બધી પ્રતિજ્ઞાઓને આવું બધું કરાવરાવે છે. બીજું કાંઈ એના મૂળમાં બીજો કોઈ હેતુ નથી. તો એવો સંબંધ બાંધો, એનો વાંધો નહીં. પણ ભગવાન હંમેશા ભગવાન. અને હું નહીં કહેતો ભગવાન, દાદા ભીષ્મએ પાંડવોને સમજાવ્યું કે આને તમે જેમ તેમ નહીં માનતા. આ તો ભગવાન ભક્તને આધીન છે. અને એટલા માટે ભગવત પરાયણ યોગી જનો જેને નથી જાણી શકતા એને જાણવાનો પ્રયત્ન કરજો.